પક્ષ માટે થાય, જે અનિવાર્ય છે, ઈ ભૂકંપ ગણાય. ઇન્દ્રનીલભાઈ રાજગુરુનું રાજીનામું એટલે એને નિવૃત્તિ, જો આમાં બધા બહુ ટેકનિકલી વર્ડ છે. નિવૃત્તિનો અર્થ એમ છે કે મારે હમણાં સક્રિય નથી રહેવું, એટલે નિવૃત્ત. નિવૃત્ત એટલે રેઝિગ્નેશન નહીં, રાજીનામું નહીં. એને પક્ષને રાજીનામું લખીને મોકલ્યું નથી. સ્વયમે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી, મારે હવે નથી રમવું, પોરો ખાવો છે, એમ કયો ને આપણી ભાષામાં. એ શું કામ? ઇન્દ્રનીલ રાજ્યગુરુના 2 ગોડફાધર, નંબર 1 અહમદ પટેલ, જે ખુદાને પ્યારા થઈ ગયા. બીજા શક્તિસિંહ ગોહિલ, જે દિલ્હીને પ્યારા થઈ ગયા ગુજરાત છોડીને. હવે રાજ્યસભામાં એનો કાર્યકાળ હવે લગભગ પૂરું થવામાં છે, અને હવે શક્તિસિંહ બાપુને પણ એમ લાગે છે કે હવે ગુજરાત છોડીએ, આપણે દિલ્હીના રાજનીતિમાં જ રચા પ્રચારીએ, કારણ કે બહુ સારા ઓરેટર છે, એમાં તો કોઈ સંશય નથી. કોંગ્રેસ પાસે જે કેટલાક બહુ સારા વક્તાઓ જે છે કહી શકાય, એમાંના સૌથી ટોપ મોસ્ટ કહી શકાય, એમાં શક્તિસિંહનો સમાવેશ થાય. એક જમાનામાં જયરાજ પરમાર હતા, જે હવે ભાજપમાં છે. તો જયરાજસિંહ પરમાર અને શક્તિસિંહ ગોહિલ એ લોકોને બહેતરીન ઓરેટર્સ, જે સારા પક્ષને ડિફેન્ડ કરી શકે, તર્કબદ્ધ. હવે એ શક્તિસિંહ ઓરેટર તો હતા, પણ એ ગોડફાધર પણ હતા ભાઈ ઇન્દ્રનીલ રાજગુરુના. હવે શક્તિસિંહનું રાજ્યસભા પદે પૂરું થવામાં છે, અને એવો શ્રી દિલ્હીમાં સ્થાયી થવામાં છે, એટલે પોલિટિકલી. એટલે ઇન્દ્રનીલભાઈને લાગ્યું કે હવે આપણા પડઘા ઝીલાશે નહીં, અને એનો પહેલો અંદેશો આજે 7 સમિતિ રચવામાં આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે. એમાં ખ્યાલ આવી ગયો, ન તો ઇન્દ્રનીલભાઈને એમાં ક્યાંય સ્થાન મળ્યું, ન એના કોઈ જૂથના માણસનું સ્થાન મળ્યું, બલકે એના જે કટ્ટર હરીફ કહી શકાય, જે કે ભાઈ હેમાંગ વસાવડા પોતાની જાતને કટ્ટર હરીફ કે શત્રુ કે જૂથવાદ એવું માનતા નથી. એ તો જે છે એ ચોખ્ખે ચોખ્ખું કે છે કે ભાઈ આપણે બજારમાં જઈએ તો ઉજળા લુગડા પહેરીને ગયા હોય તો સારું, આપણે લુગડે દાગ ન હોવા જોઈએ. અને અમુક પ્રકારની છીછરી રાજનીતિ ગમે તે પક્ષના હિતમાં હોય કે ગમે તે હોય, પણ દેશના હિતમાં ન હોય તો પક્ષના હિતમાં હોય તોય ન કરવી. આ એનું માપદંડ છે હેમાંગભાઈ વસાવડાનું. ઇન્દ્રનીલ રાજગુરુ જે વિસ્તારમાંથી ધારાસભ્ય થયા, ત્યાં કેટલાક એવા લોકોના પ્રશ્નો છે, જેને હમણાં જંગલેશ્વરમાં તમને કહું તો સૌથી મોટું ડિમોલ્યુશન અહીંના તંત્રએ કર્યું. તો એ લોકો કઈ બધા જ લોકોની કહું છું, બધા જ લોકો કોઈ નિર્દોષ કે એવા છે એવું નથી. એ બુલડોઝર ફેરવા એમાંના મોટા ભાગના જે લોકોની ઉપર એ બધા ક્રિમિનલ્સ લોકો હતા. અનેકો ગણા કેસ થયેલા, કેટલાય લોકોએ તો એ પોતપોતાની સેંકડો મકાનો બનાવીને ભાડે આપીને રહેતા હતા, એમાંથી પૈસા કમાતા હતા, ને ડ્રગ્સ ને ખૂના મરકી ને લૂંટ ને આ બધા અપરાધી તત્વોના અડ્ડા જેવો એ વિસ્તાર હતો. હવે ત્યાં બુલડોઝર ફેરવવામાં આવે તો બૌદ્ધિક સ્તર જેનું શ્રેષ્ઠ હોય, એ રાજનેતાએ શું કહેવું જોઈએ કે ભાઈ જે અપરાધિક તત્વો છે, ગેરકાનૂની રહેનારા લોકો છે, અને જે અમુક કક્ષાના લોકો છે, જેને સામાન્ય રીતે સદગ્રહસ્થ કહી ન શકાય, એને કુરબાન છે, એ ભલે તમે કર્યું હોય. પણ જે નિર્દોષ લોકો છે, જે લોકો મકાન વેરો ભરે છે કે લાઇટ પાણીના બિલ ભરે છે કે આ કે તે, એને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે એ ભારતના નાગરિક છે, અને કમસે કમ ગુજરાતના આપણા પણ છે, તો તંત્રએ એને મદદ કરવી જોઈએ. એમ બોલ્યા હોત તો વાંધો નતો. એ કોંગ્રેસે તો એવું સ્ટેન્ડ લીધું કે નહીં, તમે આ બુલડોઝર ફેરવો જ કેમ, આ તો બધા સજ્જન, આ બધા લોકો જે છે એને વૈકલ્પિક વ્યવસ્થા તમે આપો. હવે સરકારે જેને મકાન આપ્યા છે એ લોકોએ એના મકાન ભાડે આપી દીધા, પોતે અહીં પાછા ગેરકાનૂની મકાનમાં જ રહેતા હતા. તો આ પ્રકારની જે નીતિ કહેવાય, એને દેશના, એ તમે જો પક્ષના હિતમાં હોય કે ન હોય, મતદાર છે એટલે મેં તમને કીધું તેમ જીવ દયા સારી વાત છે, પણ દાઉદને જીવાડવો એ જીવ દયા નથી, બલકે એને તો હણી નાખવો એ જીવ દયા ગણાય. તો જીવદયાના નામે જીવદયા એટલે જે જીવવાને પાત્ર છે એના ઉપર દયા ખાવી, તે જીવદયા. જે હણવાને લાયક છે એને ઉપર દયા ન ખવાય તો ઉલટાના તમે મરી પડો ક્યારેક. તો
તો ઇન્દ્રનીલભાઈ થી માંડીને બધા લોકોએ જંગલેશ્વરના એ લોકોના ફેવરમાં આંદોલન કર્યા અને કલેક્ટરના ઘેરા ઘાલ્યા અને પોલીસ સ્ટેશનમાં ગયા વગેરે વગેરે. ડોક્ટર હેમાંગ વસાવડા આ ટાઈપના છીછરા રાજનીતિજ્ઞ નથી. એટલે એને ઇન્દ્રનીલભાઈ ને વગેરે જામે નહીં. કોંગ્રેસના અહીંયા 4-5 જૂથ છે રાજકોટમાં, મેઇન આમ તમે જુઓ તો 2. હવે એક તો ઇન્દ્રનીલભાઈ ના 7 પૈકીની એક પણ સમિતિમાં લેવામાં ના આવ્યા કે ન એના માણસને લેવામાં આવ્યા. ઉલટાના એના આમ જુઓ તો કટ્ટર હરીફ એવા ડોક્ટર હેમાંગ વસાવડા એને સ્ટ્રેટેજી કમિટીમાં કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા, બરાબર, એને કારણે કન્વીનર. એટલે આ જરાક આગ ઓર ભડકી અને 2-3 મહિનાથી જે મનોમંથન કરતા હતા ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, એમ કહેવાય છે કે એને એના હાઈકમાન્ડને 2-3 મહિના પહેલા કીધેલું કે હવે મારે દાવ ડિક્લેર કરવો છે, રમવું નથી. તેમ છતાં એને 2-3 મહિના તો કાઢી નાખ્યા અને જાહેર જીવનમાં ક્યાંય દેખાતા નહીં, મંચસ્થ નહીં, ક્યાંય સમાજના કાર્યક્રમમાં નહીં, આમાં નહીં, તેમાં નહીં. પણ એ 2-3 મહિનાના રૂસણા રિહામણા છતાં પણ કોંગ્રેસે મનામણા ન કર્યા. એટલે એને એમ લાગ્યું કે હવે આપણા અંજળ લગભગ પૂરા થવામાં છે. એટલે તેઓ શ્રીએ નિવૃત્તિ શબ્દની જાહેરાત કરી કે હવેથી હું નિવૃત્ત થવા માંગુ છું, સામાજિક ને રાજકીય 2 રીતે. તો તમે વિચાર કરો, નિવૃત્ત થઈ ગયું હોય તો આ ભલે મીડિયામાં આપણે લખ્યું સૌરાષ્ટ્રના રાજકારણમાં ને રાજકોટના રાજકારણમાં ભૂકંપ ને ફલાણું ઢીકું, કાંઈ કોઈ ભોજ્યો ભાઈ કઈ હેરાન નથી થયો. ઇવન કોંગ્રેસના લોકો નહીં લ્યો. અહીંના રાજદીપસિંહ જાડેજા કોંગ્રેસના પ્રમુખ છે, એને કીધું કાંઈ ઝટકા બટકા કુછ નહીં હે ભાઈ. પોતે પ્રેસ કોન્ફરન્સમાં કીધું. સેના ઝટકા કે ભાઈ 30-35 વર્ષ કે એને રાજનીતિ કરી અને એમાં ઈ કોર્પોરેટર થી માંડીને ડેપ્યુટી મેયર થી માંડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થી માંડી ધારાસભ્ય થી માંડી ઘણું બધું થયા. હવે એને નથી રમવું તો થયું. એમાં વળી ભૂકંપ ને શેનું? પછી એને બુદ્ધિપૂર્વક વાત પાછી વાળી પર લીધી એનો પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ સંન્યાસ, રાજકીય સંન્યાસ લીધો નથી. તેઓ શ્રીએ નિવૃત્તિ જાહેર કરી છે. એટલે મન વચન કર્મથી પેલા અમારી સાથે હતા, અત્યારે છે ને ભવિષ્યમાં રહેશે. અને પાછું શબ્દ ટાયકા કે જુઓ એને જે તથાકથિત નિવૃત્તિની વાત કરી છે એમાં એને લખ્યું જ છે કે કોંગ્રેસને મારી માનસિક કે આર્થિક જરૂરિયાત પડે ત્યારે મને અડધી રાતે યાદ કરજો. હવે આમાંય પંડ્યા સાહેબ આ છે ને એક જાતની ટ્રીક છે, આ શરતો લાગુ ફૂલડી મૂકીને. હવે તમને જરૂરિયાત હોય તો મને કહેજો, એમ હું તમને કહું. એનો અર્થ એમ છે કે તમારે પક્ષ ક્યારે હવે ઇન્દ્રનીલભાઈ પાસે જશે? જરૂરિયાત હશે ત્યારે. અને જરૂરિયાત તમને હોય ત્યારે ઇન્દ્રનીલભાઈ કઈ એવા કઈ હાવ ભોળા ભટ્ટા કે નરસિંહ મહેતા તો નથી કે ભાઈ આ તમ તારે મારો ખજાનો તમારા આટલું ખુલ્લો છે, લઈ જાઓ. અઢળક પૈસા છે એની પાસે, ભગવાન તો કહું હજી એને આપે, આપણે કઈ એને એ તો વાંધો નથી, પણ એ લૂંટાવી દે એવી વ્યક્તિ નથી. તો હવે જયારે પક્ષ એને કહેશે આર્થિક કે માનસિક, એમાં લખ્યું આર્થિક ને માનસિક. હવે માનસિક તો કઈ જરૂર પડે એમ જ નથી, સમજી લ્યો. માનસિક માંથી તો ડખો થયો છે. આર્થિક જ એનું પાસું મહત્વપૂર્ણ છે ઇન્દ્રનીલભાઈ નું. એટલે આર્થિક જરૂર પડે તો કે ઇન્દ્રનીલભાઈ એમ કે ભાઈ સાહેબ તમારા જ પૈસા છે, લઈ જાઓ, એવું કોઈ દી બને? ઈ તો રૂપિયાનો હવા રૂપિયો થાય તો જ ધીરે એમ છે. એટલે એનું ગુજરાતી પણ ઈ છે કે તમને જરૂર હોય ત્યારે મને યાદ કરજો. એનો અર્થ એને એમ કહીને કીધું કે પક્ષે હંમેશા પોતાની જરૂરિયાત પ્રમાણે જ મારો ઉપયોગ કર્યો છે અને મારી વાતને બહુ ગંભીરતાથી લીધી નથી. એટલે આપણે બાય બાય ટાટા. અને એ નિવૃત્તિનું ગુજરાતી ઈ છે જીગરભાઈ, મેં કોંગ્રેસના દિગ્ગંતો સાથે વાત કર્યા પછીનો જે સૂર નીકળ્યો ઈ અત્યારે હું કહી રહ્યો છું. મારી મનગઢત સ્ટોરી નથી. કોંગ્રેસના દિગ્ગંતો એ અંદરૂની જે ઇન્દ્રનીલભાઈના પડછાયા બળછાયા જેવા હોય ઈ કહું છું, પાછા છેટા બેટા નહીં. એ લોકોના કહેવા અનુસાર, એટલે કે એના કહેવા ઉપરથી જે તાત્પર્ય નીકળ્યું એ તાત્પર્ય શું છે કે અમસ્તુ પણ અત્યારે કોંગ્રેસની સ્થિતિ કઈ બહુ સારી નથી. અમિત ચાવડા ખેડૂત
સંઘર્ષ યાત્રા કે સન્માન યાત્રા કે આક્રોશ યાત્રા જે કાઢી રહ્યા છે, તમે જુઓ એમાં જેટલા દિગ્ગજો તમને કોંગ્રેસના મળે એ બધા એક જ જગ્યાએ જોવા મળે છે, એવું ક્યાંય છે નહીં મંચ ઉપર. એ જાણે અમિત ચાવડાની યાત્રા હોય એવું જ લાગે. વાત તો ખરેખર કોંગ્રેસે કાઢેલી છે, તો કોંગ્રેસે રાજ્યભરના નેતાઓએ તો કમસે કમ બધી જગ્યાએ હાજરી આપવી જોઈએ ને. એને બદલે ઈ અમિત ચાવડા એનું ચરી ખાય કે એનું કરી ખાય એના જેવું છે. તો સવાલ ઈ છે કે કોંગ્રેસની સ્થિતિ અત્યારે બરાબર છે નહીં. એ કોશિશ કરી રહી છે, એમાં ના નહીં. કોંગ્રેસ એ સારી વાત છે પાછું કે હમણાં શિથિલ અવસ્થામાં હતી ત્યારે અમિતભાઈ ચાવડાને જ્યારે એને સુકાન સોંપવામાં આવ્યું ત્યાંથી એને આ બધા લોક પ્રશ્નોના નામે પણ કમસે કમ જીવતી રાખવાની કોશિશ કરી છે. પણ એવું ફ્યુચર તો કોંગ્રેસના દિગ્ગજોય નથી માનતા કે આપણે સત્તા ઉપર આવી જાઉં.